સાહેબ વિશે તો વાત કરીએ, બહુ ધાર્મિક પ્રવૃત્તિના, એમની તમામ પ્રવૃત્તિઓમાં ધર્મ તો આવે જ છે. પ્રવૃત્તિ સાહેબ કરે છે ધર્મની, ને ફળ આપણને મળે છે. એમનું જે કંઈ કાર્ય છે એમના ફળ સ્વરૂપ માતાજીની અસીમ કૃપા આપણી શાળા ઉપર છે, આપણી ઉપર છે. શાળાનું પરિણામ સારું આવે છે. વિદ્યાર્થીઓમાં કોઈ પણ ઘટનાઓ બન્યા સિવાય સુખરૂપ આપણું વર્ષ પૂર્ણ થાય છે. આ પણ એક ચમત્કારથી વિશેષ કંઈ નથી. તો સાહેબની ભક્તિ દિવસે દિવસે વધતી જાય, માતાજી એમને વધારે શક્તિ પ્રદાન કરે અને એમનો લાભ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને મળે એવી આપણે આશા રાખીએ. હવે દાતાશ્રી તરફથી આપણને ફાઇલો મળેલી છે. વિદ્યાર્થીઓ પાસે જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે તેમ તેમ ડોક્યુમેન્ટ વધતા જશે. હવે એ ડોક્યુમેન્ટ સાચવવા માટે દાતાશ્રી તરફથી આપણને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ફાઇલ આપવામાં આવે છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને ફાઇલ આપેલી છે. જે કોઈ વિદ્યાર્થી એક જ બે વિદ્યાર્થી બાકી હશે એને પણ ફાઇલ પહોંચાડી દેવામાં આવી છે. અત્યારે હું જેના નામ બોલીશ એ વિદ્યાર્થી ધોરણ 10માંથી 5, ધોરણ 10 અને ધોરણ 10 ત્યાંથી 5 વિદ્યાર્થી આવશે અને પોતાના ક્લાસ ટીચર પાસેથી પ્રિન્સિપાલ શ્રી નરેશભાઈ ચૌધરી પાસેથી 5 વિદ્યાર્થી ફાઇલ ગ્રહણ કરશે. બાકીના વિદ્યાર્થીઓ છે જ્યારે આપણું ફોટો સેશન પૂરું થાય ત્યારે તમારા વર્ગ શિક્ષક પાસેથી બાકીના વિદ્યાર્થી ફાઇલ મેળવી લેશે. અત્યારે ધોરણ 10 આસલ મીનાબેન, બારોટ માન્યતાબેન, ભૂસ્વામી, માહીબેન, આ જે નામ બોલું છું એ વારા પરથી આવી જશે. આસલ મીનાબેન, ત્યારબાદ બારોટ માન્યતાબેન સાહેબના હસ્તેથી ફાઇલ સ્વીકાર કરશે. ત્યારબાદ ગોસ્વામી માહીબેન, ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓમાંથી પટેલ મીર ઝડપથી આવી જશે. ત્યારબાદ સુથાર હર્ષિલ વારાફરતી આવશે. પહેલા પટેલ મીત આવશે, ત્યારબાદ ધોરણ 10 એમના ક્લાસ ટીચર શ્રી નીનામા સાહેબ, આચાર્ય સાહેબની સાથે રહેશે. જોશી ભાવનાબેન ધોરણ 10 ઝડપથી આવશે. જોશી ભાવના. ત્યારબાદ મિસ્ત્રી ડિમ્પલબેન તૈયાર રહેશે. આપણે તાળીઓથી વધાવીશું. દાતાઓનું પણ સન્માન કહેવાય છે. ત્યારબાદ જોશી પ્રિન્સ તૈયાર રહેશે. આવી જાઓ. જોશી યુ, અને પરમાર ભાવબી. દાતાઓ આપણું મનોબળ વધારવા માટે, આપણને પ્રેરણાબળ પૂરું પાડવા માટે ફૂલને તો ફૂલી પાંખડી ફાઇલ આપણને અહીંયા પ્રોત્સાહન સ્વરૂપે આપ્યું છે. તો એમની ગેરહાજરીમાં આપણે એમને તાળીઓથી ખૂબ વધાવીશું, જેનું સન્માન છે. આવા દાતાઓને આપણે દિલથી વંદન કરીએ છીએ. હવે આપણો ફાઇલ વિતરણનો કાર્યક્રમ આ ફાઇલ જે તમને આપેલી છે લગભગ 24
ફાઇલ છે. દરેક ફોલ્ડરની અંદર એક ડોક્યુમેન્ટ તમે મૂકી શકો તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ, આવકનો દાખલો, 10માની માર્કશીટ હોય, 12માની માર્કશીટ હોય, ડિગ્રી સર્ટી છે કે તમે જેમ જેમ પ્રગતિ કરતા જશો ને તમને જેમ જેમ સર્ટિફિકેટ મળતા જશે એ સર્ટિફિકેટ તમે આમાં સાચવશો તો તમારે કોઈ હેરાન થવું નહીં પડે. આ ફાઇલ બજારમાં લેવા જશો તો 300 રૂપિયાથી નીચે નથી મળતી, 300-400 રૂપિયાથી નીચે મળતી નથી. આવી મોંઘી ફાઇલ આપણને દાદા તરફથી દર વર્ષે આપવામાં આવી છે, તો એનું પણ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. હવે છેલ્લે આમના પછી હવે ધોરણ 10ના વિદ્યાર્થી તરફથી જો કોઈ ગિફ્ટ શાળાને આપવા માટે લાવ્યા હોય તો જરા મને જણાવશો. એક સૂચના એ આપી, આપણે બેટા કોઈ તમારામાંથી જે ગિફ્ટ લાવ્યા હોય એ માત્ર ને માત્ર શાળાને જ આપીએ છીએ. વ્યક્તિગત રીતે કોઈ આપણે અહીંયા એક નિયમ બનાવેલો છે કે વ્યક્તિગત શિક્ષકોને કોઈને શિક્ષકને આચાર્યને કહ્યું ને વ્યક્તિગત કોઈને ગિફ્ટ આપવાનું નથી. આપણે શાળાને જ કરીએ છીએ. વ્યક્તિગત કોઈને ગિફ્ટ આપવાની નથી. તમે જે કંઈ આપો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, નાની ગિફ્ટ, મોટી ગિફ્ટ, જે કંઈ આપો એ તમામ ગિફ્ટ શાળા ખાતે આપશે. તો ધોરણ 10ના વિદ્યાર્થી તરફથી જો કંઈ હોય નહીં તો ધોરણ 12ના વિદ્યાર્થીઓને હું આગળ કાર્યક્રમ ચલાવીએ છીએ. તમારા જોડે જે નામ આપ્યા આવ્યો એ પ્રમાણે હવે ધોરણ 12 મકવાણા પ્રતીક્ષા, ઠાકોર મેહા, ઠાકોર ભૂમિ અશોકજી અને ભૂમિ અમાજી, આ 4 બહેનો શાળાના આચાર્યશ્રીને જોડે ક્લાસ ટીચર બોલાય, ક્લાસ ટીચર પણ સાથે આવશે. માધ્યમિક વિભાગના જે હાજર હોય એ સાહેબ પણ જોઈ લેશે. ક્લાસ ટીચર બેનશ્રી હાજર રહેશે અને શાળાને આ બહેનો ગિફ્ટ અર્પણ કરે છે. ત્યારબાદ ઠાકોર પ્રિયંકા, ઠાકોર ગાયત્રી, પ્રજાપતિ હિના, પ્રજાપતિ જીયા, સથવારા પ્રિયંશી, ગોહિલ કિરણ, ચૌહાણ અક્ષય, આસલ સાહિલ, શ્રીવાણી કૃણાલ, રોહિત પ્રજાપતિ બધા આપણે ઉચ્ચતર માધ્યમિકનો સ્ટાફ દેવુલભાઈ સાહેબ, બેન બધા સાથે આવી જશો. પાછળ છે પાછળ છે કિસ્સા કરો.
કોમર્સની તમામ વિદ્યાર્થીનીઓ તરફથી તમામ સ્ટાફને એટલે કે શાળા પરિવારને ગિફ્ટ આપવામાં આવે છે. તો કોમર્સની તમામ વિદ્યાર્થીની બહેનો આવી જશે સમૂહમાં. આપણે